નસવાડીના બારી મોહડામાં પાણીનો પોકાર, ભાજપના નેતાઓના દાવા સામે આપ અને આદિવાસીઓએ ખોલી પોલ। નસવાડી તાલુકાના બારી મોહડા ગામે ભાજપના નેતાઓએ હેન્ડપંપમાં પાણી આવતું હોવાનું બતાવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના લોકો જણાવી રહ્યા છે કે હેન્ડપંપમાં માંડ 4-5 બેડા જ પાણી ભરાય છે, જ્યારે બીજી તરફ કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી પણ મળતું નથી, જેથી આદિવાસી સમાજના લોકો પાણીની તંગી ભોગવી રહ્યા છે। ત્યારે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા તેની સામે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકોએ ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો। હાલ તો આદિવાસી સમાજ અને છેવાડાના આદિવાસી સમાજના લોકો ભાજપ સામે દિવસે ને દિવસે મોરચો માંડી રહ્યા છે। આ વિસ્તારોમાં કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ 82 કરોડના ખર્ચે 82 ગામોને પાણી પૂરું પાડવાની યોજના હતી, પરંતુ આ યોજનામાં 60 કરોડથી વધુ રૂપિયા વાપરવા છતાંય હજુ સુધી પાણી ન મળતા સરકારની પોલ ખોલવામાં આવી રહી છે। હાલ તો આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ હેન્ડપંપ ચાલુ છે કે નહીં તે અંગેના વિડીયો મૂક્યા છે, પરંતુ કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી મળતું નથી તે બાબતે ભાજપના નેતાઓ કેમ બોલતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે। નસવાડીના બારી મોહડા ગામે પાણીની તંગી હોવાનો સરકાર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરતી એ પ્રકારનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોની હકીકત શું છે એની તપાસ કરવા માટે આ ગ્રામ પંચાયતના સરપંચ, ગામના યુવાનો, ગામના વડીલો સાથે આજે અમે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। આ સોશિયલ મીડિયાનું જે સત્ય શું છે, એની હકીકત શું છે એ અમને આપની સમક્ષ આજે અમે ખુલાસાવાર સત્ય બતાવીશું। આવો યુવાનો આપણે હકીકત શું છે એની તપાસ કરીએ। આપણે આ જોઈ શકીએ છીએ, આ અમારા ગ્રામ પંચાયતના સરપંચ છે, ગામના વડીલ છે। આ જ કૂવાનો વિડીયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકત કંઈ અલગ છે। આ વિસ્તારની અંદર અહીંના લોકો માટે સરકારે પાણીની વ્યવસ્થા કરી છે। અહીં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરનાર લોકો છે એમને કહેવા માગું છું, માત્ર 2 મીટરના અંતરે આ હેન્ડપંપ આવેલો છે, તો એ તમે વિડીયોમાં કેમ ન બતાવ્યો? સરકારે આ વિસ્તારની અંદર રહેતા લોકો માટે 5 જેટલા હેન્ડપંપ, 3 જેટલા બોરની વ્યવસ્થા કરી છે। આ વિસ્તારના લોકો દૂષિત પાણી પીવે છે એવું સાબિત કરવા અને લોકોની અંદર સરકાર વિશે ખોટી માહિતી ફેલાવવા માટે આ વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમને વ્યવસ્થા કરવાની જોઈએ અને લોકોને સાચું માર્ગદર્શન આપવું જોઈએ, પરંતુ આ લોકોનું લક્ષ્ય શું હતું અને હકીકત શું હતી તે આપ સૌએ આ દ્રશ્યોમાં જોયું। ફેલાવે છે અને સવારમાં ભાજપના માણસો આવી અને આ સુવિધા બહુ છે બારી મોહડામાં, બારી ફળિયામાં આવી રીતે હપા ફેલાવી ગયા છે ભાજપના લોકો। અહીંયા પાણીની સુવિધા તો છે બહુ એમ કે, પણ અહીંયા ખાસ કરીને જોવા આવે ને ત્યાં ખબર પડે એ લોકોને। અને આમાં આ બારી ફળિયામાં આ હેન્ડપંપના તો 4-5 ડેગડા પાણી બી નહીં નીકળતું। હજુ આ લોકો તો કાઠિયાવાડ જતા રહેલા છે એટલે આ 4-5 ડેગડા પાણી ભરાય છે, બાકી 2-3 ડેગડા આ લોકો લાઈન ઉપર લાગે છે ડેગડા લઈને। અને ટાંકી કઈ જગ્યા મૂકેલી છે, ટેકરા ઉપર છે અને આ હેન્ડપંપ કઈ મૂકેલો છે અમને ખબર જ નહીં અને ટાંકીમાં પાણી હરતું ભરતા નહીં। ટાંકીમાં હજુ આજ તક પાણી ભર્યું નહીં અને આજ તક પાણી જોયું નહીં અને પાણી તો હજુ બિલકુલ કોઈ દિવસ જોયું નહીં। આજે બારી મોહડા ગામમાં જે પાણીની સમસ્યાઓ છે એ આજે ગ્રામજનોએ જળ સે જળ યોજનાનું પાણીનું જે પાણી પુરવઠાનું ટાંકું બનાવેલું છે એ માત્ર અહીંયાથી 300 થી 200 મીટર દૂર બનાવેલું છે અને હેન્ડપંપ ક્યાં દૂર મૂકેલો છે એના માટે અમે ગામની સમસ્યાઓ દૂર કરવા માટે અમે જે 2 દિવસ અગાઉ વિડીયો વાયરલ કરેલો હતો, જેમાંથી ભાજપના નેતાઓ આજે કે આવીને કે આ તંત્ર વિડીયો ખોટો છે એ રીતના જે અફવાઓ ફેલાવી છે, 2 થી 4 5 થી 6 ડેગડા પાણી ભરાય છે અને ત્યાં પાણી ખૂટી જાય છે, ગામના લોકોને ઘણી સમસ્યાઓ પડે છે,
છતાંય ભાજપના લોકો આવીને આ તંત્ર ખોટો છે એવી રીતના અમારે અવાજ દબાવવા માંગે છે. જે આ લોકો આ રસિકભાઈ ડુંગરાબીલ જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા સદસ્ય તથા ગણેશભાઈ ભી રાઠવા ચૂંટાયેલા તાલુકા સદસ્ય જે અમારા કામના લીધે ઉકેલ કરવા માટે આવી રહેલ છે, એમનો અવાજ દબાવવા માટે તંત્ર ભાજપની સરકાર અમને દબાવવાનો પ્રયત્ન કરી રહેલ છે. ડુંગરાબીલ ગિરીશભાઈ, ગામ બારી મોડા, યુવા આગેવાન. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.